જય માતાજી મિત્રો, આજે હું તમને વાત કરીશ ભજન સમ્રાટ પૂજ્ય નારાયણ સ્વામી તથા સંત શિરોમણી શ્રી મસ્તરામ બાપાના એક અદ્ભુત પ્રસંગ વિશે। 1986માં નારાયણ સ્વામી માંડવી ખાતે આવેલ પોતાના આશ્રમમાં રહેતા। નારાયણ સ્વામીએ ત્યાં આવેલ ચપલેશ્વર મહાદેવનું મંદિર તથા ગૌશાળાના નિર્માણ માટે પૂજ્ય મોરારી બાપુની રામકથા કરવાનો નિર્ણય કર્યો। હવે રામકથા બેસાડવામાં ખર્ચ ઘણો હતો, જેથી નારાયણ સ્વામીએ માગવા કરતાં ગામે ગામ દી રાત એક કરી ભજનો કરવા અને જે કંઈ ફાળો મળે તેમાંથી રામકથા કરવાનો નિર્ણય કર્યો। ઘણા લોકોએ બાપુના આ વિચારની મજાક પણ ઉડાવી, પરંતુ બાપુએ સતત 21 દિવસ સુધી રાત્રે ગામોગામ ફર્યા અને ભજનો કર્યા। બાપુને સાંભળવા ખૂબ જ લોકો ભેગા થતા, જે કંઈ ફાળો મળે તે લઈ લેતા। ત્યારબાદ ભજન કરતાં કરતાં ઉમરાળાથી આજના ચિત્રા ભાવનગર ખાતે આવ્યા। તે સમયે ચિત્રામાં સંત શિરોમણી મસ્તરામ બાપા ત્યાં રહેતા। બાપુને તેમના દર્શનની ઈચ્છા થઈ। મસ્તરામ બાપાની વાત કરું તો મસ્તરામ બાપુ લગભગ 28-30 વર્ષથી એક જ જગ્યા પર બેસતા, જમવાનું નહીં, પીવાનું નહીં, બોલવાનું પણ નહીં, કુદરતી હાજતે પણ જતા નહીં, બસ એક જ જગ્યાએ બેઠતા રહેવાનું। હવે વાત કરું મસ્તરામ બાપાની તો મસ્તરામ બાપા એ બજરંગદાસ બાપાના સમકાલીન હતા તથા સંત શિરોમણી મસ્તરામ બાપાના તેઓ બાંધતા હતા। નારાયણ સ્વામી નક્કી કરેલું કે જો કોઈ 2.5 લાખની સહાય કરે તો તેને કથાના મુખ્ય યજમાન બનાવવા। અંતે એક શેઠ દ્વારા 1.25 લાખની ઓફર આપી, પણ નારાયણ બાપુએ તે પૈસા ન લીધા અને મસ્તરામ બાપાને કથાના મુખ્ય યજમાન બનાવવાનું નક્કી કર્યું। તે દિવસે બાપુ ચિત્રા રોકાયા। નારાયણ સ્વામીએ તે દિવસે 3-4 ભજનો ગાયા। ત્યારબાદ મસ્તરામ બાપાને રામકથાની વાત કરી અને તમને કથાના મુખ્ય યજમાન બનાવવાના છે। હવે મસ્તરામ બાપા તો બોલતા નહીં અને ક્યાંય જતા પણ નહીં, પરંતુ મસ્તરામ બાપાએ એમ કરીને હોકારો કર્યો અને એક સેવકને ઈશારો કરી પોતાનો ફોટો મંગાવ્યો। સેવકે મસ્તરામ બાપાનો ફોટો નારાયણ સ્વામીને આપ્યો અને રામકથાના મુખ્ય યજમાન મસ્તરામ બાપા જ બન્યા। કહેવાય છે કે સમયે રામકથામાં બાપુએ મસ્તરામ બાપાની ફોટો ફ્રેમ પધરાવી કથાના મુખ્ય યજમાન બનાવ્યા અને રામકથાનું ભવ્ય આયોજન થયું। આ રામકથામાં અનેક સાધુ સંતો પધાર્યા। હરિદ્વારથી પણ અખાડાના સાધુઓ પધાર્યા હતા। રોજના 30-35 હજારથી વધારે લોકો ત્યાં પ્રસાદ લેતા અને લોકો કહેતા કે આ કચ્છમાં બેઠેલી અત્યાર સુધીની સૌથી પહેલી ભવ્ય રામકથા હતી। આમ મોરારી બાપુએ ત્યાં રામકથા કરી અને મસ્તરામ બાપા ત્યાંના મુખ્ય યજમાન બન્યા। કહેવાય છે કે આ રામકથાના અંતે બધો ખર્ચો કાઢતા લગભગ 4-4.5 લાખ રૂપિયા વધ્યા હતા અને તેમાંથી નારાયણ સ્વામીએ પોતાના આશ્રમ ખાતે સાધુ સંતોને રહેવા માટે મકાન બનાવ્યા, રૂમો ઉતાર્યા તથા એક નાની એવી ગૌશાળા પણ બંધાવી હતી, જે હાલ પણ મોજૂદ છે। વિડીયો ગમે તો લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો।